હાલ તને હું ઘોડા બતાવું. જોખમ ચડી જા જોખમ. હું ગટિયા ભાઈ, એક તો મારું નામ જોખમ ને તમારે આવા જ જોખમ કરાવવા છે. એની હાઈટ જોઉં, મારી હાઈટ જોઉં. અબે સાલે કઈ નસલ હશે ગટિયા ભાઈ? આ નસલ, જો નસલની ખબર પડતી હોય તો ઘરે ના બાંધ્યો હોત આપણે. ઓહો, ઘોડો સારો છે. આપણે લેવો છે ને ઘોડાવાળા ભાઈ અહીંયા છે. અબે મજા આયેગા ના ભાઈ આ ઘોડો દેવાનું છે? હા ના આ આ કેમ ના પાડે છે? આ તો છોકરું જાણે ખબર ના હોય ને. આ કઈ નસલનો ઘોડો છે? આ 1 નંબર નસલનો ઘોડો છે અને ગમે ત્યાં જાય ને અહીંયા પહેલા નંબર રેસમાં આવે. આ દેવાનું છે? હા દેવાનું. અરે બનતામાં આ છે ને દેવાનું છે. આ કા- ભાઈ એ આ શું કહે છે? બનતામાં એ છે ને એવો બિચારા ચોકલેટ નથી દીધી આજે એટલે. કેટલામાં દેવાનું છે? તો આ? હે કેટલામાં દેવાનું છે? લાખ રૂપિયા. થોડોક વ્યાજ બી કનાકો લઈ લઉં તો પછી હું. એના સિવાય નહીં થાય. 1 નંબરનો ઘોડો છે. આને કંઈક કેવું છે? કાંઈ નહીં. એને ચોકલેટ નથી મળી, માગે છે ચોકલેટ તમારે. સ્કેનર આપો, હાલો લઈ લઉં, હાલો તો હું. હાલો હાલો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। લાઈક આવી ગઈ છે. હા હા થઈ ગયું. હાલો હમણાં. લઈ જાજો તમારી રીતે લઈ જાજો. હા, ભાઈ. ભાઈ ઘોડો તો આપણો હતો નહીં. અરે વિચાર તો આપણો હતો ને. છોડીને ભાડી લઈ જાઓ હવે ગાય ગાને. ઓ ભાઈ, આ તમે ઘોડો કેમ છોડો છો? લીધો ને મેં ક્યાં દીધો? અરે જોખમ બાગાને ગઠિયા ગમે લાખ રૂપિયા લીધો મેં. આ જોખમને ગઠિયો આવી રીતે જ કરે છે. આ તમે ત્રીજા વ્યક્તિ છો. થઈ ગયું મારું કલ્યાણ.